એક માણસ તેના દુઃખોથી ખૂબ જ પરેશાન હતો. તેના મિત્રએ તેને ભગવાન કૃષ્ણની પૂજા કરવાની સલાહ આપી. તે ઘરે ભગવાન કૃષ્ણની મૂર્તિ લઈ આવ્યો અને તેની પૂજા કરવા લાગ્યો. ઘણા વર્ષો વીતી ગયા પણ કોઈ ફાયદો થયો નહીં. બીજા મિત્રએ સૂચવ્યું કે એક કામ કર, કાળકા માતાની પૂજા કર. એમ કરવાથી તારા દુઃખ ચોક્કસ દૂર થશે. બીજા જ દિવસે તે ઘરે કાળકા માતાની મૂર્તિ લઈ આવ્યો. તેણે કૃષ્ણ ભગવાનની મૂર્તિને મંદિરના ઉપરના એક ગોખલામાં મૂકી દીધી અને કાળકા માતાની પૂજા કરવાનું શરૂ કર્યું. પછી ધૂપ, દીવા અને અગરબત્તી કરતી વખતે તેને વિચાર આવ્યો કે કાળકા માતાની માટે જે પણ હું ધૂપ અને અગરબત્તી કરું છું, ઉપર ગોખલામાં બેઠેલા ભગવાન કૃષ્ણ પણ તેની સુગંધ લઈ રહ્યા હશે. તેની તો કેટલીય પૂજા કરી પણ મને દર્શન દીધા નહીં. લાવ, આ ભગવાન કૃષ્ણના મોઢા ઉપર કપડું બાંધી દઉં એટલે એ આ સુગંધ ના લઈ શકે. જેવો એ ભગવાન કૃષ્ણના મોઢા ઉપર કપડું બાંધવા લાગ્યો, ભગવાન કૃષ્ણએ પ્રગટ થઈને તેનો હાથ પકડી લીધો. તે આશ્ચર્યચકિત થઈ ગયો અને ભગવાનને પૂછ્યું, તમે આટલા વર્ષોથી પ્રગટ ન થયા અને હવે કેમ પ્રગટ થયા? ત્યારે ભગવાન કૃષ્ણએ સમજાવ્યું, અત્યાર સુધી તું મને એક મૂર્તિ સમજીને પૂજા કરતો હતો, પણ આજે તને અહેસાસ થયો કે આ મૂર્તિમાં જીવ હશે અને હું શ્વાસ લઈ રહ્યો છું, એટલા માટે હું આવી ગયો. મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે? કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર પણ જરૂર કરજો.